રાધે રાધે મિત્રો, આજે જોવાના છીએ શ્લોક નંબર 11 ભગવદ્ ગીતા ચેપ્ટર 2, જેમાં શ્રી કૃષ્ણ સરસ મજાના વચનો કહે છે અર્જુનને. બરાબર શું કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ બોલ્યો કે તો વિદ્વતા ભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો જ નથી, બરાબર છે, તેના માટે શું કામ શોક કરી રહ્યો છે? બરાબર છે. જેઓ વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે કોઈ શોક કરતા નથી. બરાબર, વિદ્વાન લોકો હોય જે સમજણ હોય જીવન મૃત્યુની, બરાબર, સુખ દુઃખની, તે લોકો જીવન કે મૃત્યુનો શોક ના કરે. એને ખબર જ છે કે આવ્યા છીએ, જેનું સર્જન છે એનું વિસર્જન છે જ, બરાબર છે. તો એ જાજુ વિચારે નહીં. ત્યાર પછી શું કહેવાય, શ્રી કૃષ્ણએ એમ પણ કીધું છે કે જેનો શોક નથી કરવાનો એનો શું કામ કરી રહ્યા છે? આપણે આપણા ભવિષ્યનો શોક કરતા હોય, ટૂંકમાં ભવિષ્યના શું થશે, આમ થશે, મને નોકરી મળશે કે નહીં, હું સારા કમાઈશ કે નહીં પૈસા, બરાબર, એવા આપણને ઘણા બધા સવાલો ઊભા થતા હોય છે. તો એ સવાલો આપણે જે અત્યારે વર્તમાનમાં જે ચાલી રહ્યું છે, બરાબર, એના પર 100% કર્મ ઉપર ધ્યાન દઈએ તો અવશ્ય ભવિષ્ય સારું જ બનવાનું છે. બરાબર, તો કહેવાનો મતલબ એ છે કે જે ભવિષ્યની આપણને ખબર નથી, બરાબર, તો આપણે શું કામ ભવિષ્યને લઈને અત્યારે ચિંતા કરવી જોઈએ? અત્યારે વર્તમાન 100% જીવી, બરાબર, સારી રીતે, તો આપણે વગર કીધે સારું પ્રાપ્ત કરીશું. બસ આજના માટે બસ એટલું જ. રાધે રાધે.